ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. ધોરણ 12 કોમર્સ, સબ્જેક્ટ અકાઉન્ટન્સી, ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, ફાઇનલ અકાઉન્ટ્સ ઓફ પાર્ટનરશિપ ફર્મ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચર્સમાં આપણે વાર્ષિક હિસાબના હવાલાઓ અને તેની વાર્ષિક હિસાબોમાં અસરોનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, આજનો લેક્ચર ખૂબ જ અગત્યનો છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને હવાલાની અસર આપતી વખતે ઘણી બધી ભૂલો થતી હોય છે. તો મિત્રો, આ ભૂલો સુધારવા માટે આપણે આજના લેક્ચરને અંત સુધી નિહાળીશું. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે હવાલા વિશે સમજૂતી મેળવી, વાર્ષિક હિસાબના હવાલા અને વાર્ષિક હિસાબોમાં તેની અસર. મિત્રો, સૌપ્રથમ હવાલા કોને કહેવાય એના વિશે આપણે થોડી પ્રાથમિક સમજૂતી મેળવીએ. વર્ષ દરમિયાનના વ્યવહારોના આધારે હિસાબી ચોપડામાં આમ નોંધ, ખતવણી અને કાચું સરવૈયું તૈયાર થાય છે. કાચા સરવૈયા પરથી વાર્ષિક હિસાબો તૈયાર થાય છે. વર્ષ દરમિયાન જે વ્યવહારો નોંધાયા હોય તેની અસર જ કાચા સરવૈયામાં આવે છે. ધંધામાં કેટલીક હિસાબી વિગતો એવી હોય છે કે તે જે તે હિસાબી વર્ષના સમયને સ્પર્શતી હોવા છતાં વર્ષ દરમિયાન વ્યવહાર તરીકે તેની નોંધ થયેલી હોતી નથી, એટલે કે આવી નોંધ લેવાની બાકી રહી જાય છે. ત્યારે તેવી જરૂરી નોંધો બાકી હોવાથી કાચા સરવૈયામાં તેની કોઈ અસરનો સમાવેશ થયેલો હોતો નથી. પરિણામે તે સિવાય તૈયાર થયેલા વાર્ષિક હિસાબો ધંધાનો સાચો નફો કે ખોટ તથા ધંધાની સાચી અને વાજબી આર્થિક પરિસ્થિતિ રજૂ કરતા નથી. એટલે મિત્રો, આ શું કહેવા માંગે છે કે જ્યારે જ્યારે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે ત્યારે કાચા સરવૈયામાં મિત્રો કેવા વ્યવહારોની અસર હોય છે કે જે વ્યવહાર ખરેખર થયેલા હોય, જે વ્યવહારો ખરેખર બની ગયા હોય એની જ અસર કાચા સરવૈયાની અંદર નોંધાયેલી હોય છે. પરંતુ મિત્રો, હિસાબી વર્ષના અંતે ઘણા બધા વ્યવહારો એવા પણ હોય છે કે તે જે તે હિસાબી વર્ષના હોય છે, છતાં એની કોઈ અસર કાચા સરવૈયાની અંદર હોતી નથી. તો મિત્રો, આજે આવા બધા વ્યવહારો છે કે જેની કાચા સરવૈયામાં કોઈ અસર નથી, એવા વ્યવહારોને પણ આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે ધ્યાનમાં લેવા પડે છે. તો મિત્રો, આવી જે વધારાની બાબતો છે, જે વધારાની નોંધો છે, એનો સમાવેશ આપણે ક્યાં કરીએ છીએ? કાચા સરવૈયાની નીચે હવાલા તરીકે આપણે એને દર્શાવીએ છીએ. એટલે કે આ હવાલા છે એક જાતની વધારાની માહિતી છે કે જે હિસાબો તૈયાર કરવા માટે ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે કાચા સરવૈયાની વિગતો ઉપરાંત આવી વધારાની બાબતો એટલે કે હવાલાઓને પણ ધ્યાનમાં લેવાના છે. મિત્રો, ખાસ ધ્યાનમાં રાખશો, વાર્ષિક હિસાબમાં કાચા સરવૈયાની દરેક વિગતની એક જ નોંધ થાય છે, જ્યારે હવાલાની ઓછામાં ઓછી બે નોંધ થાય છે. પેલી ઉધાર અસર અને બીજી જમા અસર. મિત્રો, આ જાણકારી તમને હોવી જોઈએ. પરીક્ષામાં તમને આવું પૂછાવાનું નથી, પરંતુ તમને હવાલાઓની જે પ્રાથમિક સમજૂતી છે એ હોવી જોઈએ. તો મિત્રો, હવે આપણે હવાલાઓની અસરો છે એને સમજીશું. સૌપ્રથમ ક્રમ, ત્યાર પછી હવાલો અને વાર્ષિક હિસાબોમાં તેની અસર. મિત્રો, હવાલાની હંમેશા ઓછામાં ઓછી બે અસર આવે છે. પેલી ઉધાર અસર અને બીજી જમા અસર. એટલે કે આપણે જે 5 ખાતા તૈયાર કરવાના છે, નંબર 1 ઉપર વેપાર ખાતું, નંબર 2 ઉપર નફા નુકસાન ખાતું, નંબર 3 ઉપર નફા નુકસાન ફાળવણી ખાતું, નંબર 4 ઉપર ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતા અને નંબર 5 ઉપર પાકું સરવૈયું. તો મિત્રો, આ પાંચેય ખાતામાંથી કોઈ પણ બે ખાતામાં એની અસર આપવામાં આવે છે. તો મિત્રો, આપણે પહેલો હવાલો સમજીએ, આખરનો સ્ટોક એટલે કે ક્લોઝિંગ સ્ટોક. મિત્રો, આખરનો સ્ટોક જો તમને હવાલાની અંદર આપેલો હોય, ફરીથી રિપીટ કરું છું બાળકો, આખરનો સ્ટોક જો તમને હવાલાની અંદર આપેલો હોય તો એની કેટલી અસર આપવામાં આવશે મિત્રો? બે અસર અપાશે. પહેલી અસર ક્યાં આવે છે? વેપાર ખાતાની જમા બાજુ, અને બીજી
મિલકત હોવાથી પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ. ફરીથી બાળકો રિપીટ કરું છું, આખર સ્ટોક હવાલામાં આપેલો હોય તો પહેલી અસર વેપાર ખાતાની જમા બાજુ અને બીજી અસર આ ધંધાની ચાલુ મિલકત છે એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર દર્શાવાય છે. જો મિત્રો તમારે એને શોર્ટકટમાં યાદ રાખવું હોય તો તમે આ રીતે પણ યાદ રાખી શકો છો, વેજ મિલે એટલે કે વેપાર ખાતાની જમા બાજુ અને પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ. ત્યાર પછી મિત્રો હવાલા નંબર 2, ચૂકવવાના બાકી ખર્ચાઓ. મિત્રો શબ્દ ખાસ ધ્યાનમાં રાખશો, જ્યારે તમને બાકી શબ્દ આપેલો હોય ત્યારે તમારે કઈ નિશાનીનો ઉપયોગ કરવાનો છે? પ્લસ. એની હવાલા અસર કેવી થશે મિત્રો? નંબર 1, જે તે ખર્ચમાં ઉમેરો. અને મિત્રો ચૂકવવાના બાકી છે આ ખર્ચા એટલે પેઢીનું દેવું કહેવાય, એટલે બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ઉપર આવશે. મિત્રો ચૂકવવાના બાકી ખર્ચા જે તે હિસાબી વર્ષના જ ખર્ચાઓ હોય છે એટલે આપણે આવા ખર્ચા છે એનો સમાવેશ આપણા હિસાબોમાં કરવો પડે છે. એટલે જે તે ખર્ચમાં તમારે ચૂકવવાના બાકી ખર્ચની રકમ ઉમેરવાની છે અને પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ પર અસર આપવાની છે. તમને એક એક્ઝામ્પલ આપું મિત્રો, કાચા સરવૈયામાં તમને 10,000 રૂપિયા પગાર આપેલો હોય અને હવાલામાં તમને એવું કીધું છે કે રૂપિયા 1,000 પગાર ચૂકવવાનો બાકી છે. તો મિત્રો વાર્ષિક હિસાબોમાં કઈ રીતે અસર આપશો તમે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર તમે અંદરની કોલમમાં લખશો રૂપિયા 10,000 વત્તા ચૂકવવાનો બાકી પગાર 1,000 એટલે આપણો ટોટલ ખર્ચ મિત્રો કેટલો થશે? રૂપિયા 11,000. અને 1,000 પગાર જે ચૂકવવાનો બાકી છે મિત્રો એ પેઢીનું દેવું કહેવાય એટલે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ પર નોંધવામાં આવશે. દરેક બાળકોને ક્લિયર થાય છે? મિત્રો આપણે આગળ હવાલા નંબર 3 નો અભ્યાસ કરીએ. નંબર 3, મળવાની બાકી આવકો. મિત્રો અહીંયા પણ તમે શબ્દને ખાસ ધ્યાનમાં રાખશો, બાકી શબ્દ આવે તો શું કરવાનું છે? આપણે ઉમેરવાનું છે. કેમાં ઉમેરવાનું છે? જે તે આવકમાં. તો નંબર 1, જે તે આવકમાં ઉમેરો. અને બીજી અસર મિત્રો કઈ રીતે આપશો તમે? મળવાની બાકી આવક છે એ પેઢીનું લેણું ગણાય એટલે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ. ત્યાર પછી નેક્સ્ટ મિત્રો હવાલા નંબર 4, અગાઉથી ચૂકવેલા ખર્ચા. ખાસ ધ્યાનમાં રાખશો બાળકો, જ્યારે તમને અગાઉથી એવો શબ્દ આપેલો હોય ત્યારે તમારે નિશાની કઈ વાપરવાની છે? માઇનસની. તો એની હવાલા અસર કઈ રીતે તમે આપશો? નંબર 1, જે તે ખર્ચમાંથી બાદ કરો. અને મિત્રો અગાઉથી ચૂકવેલો ખર્ચ એ પેઢીનું લેણું ગણાય છે કારણ કે જે ખર્ચ એડવાન્સમાં ચૂકવી દીધો એ ભવિષ્યમાં પરત પણ મળી શકે એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ત્યાર પછી હવાલા નંબર 5, અગાઉથી મળેલી આવકો. મિત્રો શબ્દને ખાસ તમે જોશો, અગાઉથી શબ્દ આપેલો છે એટલે આપણે નિશાની કઈ વાપરવાની છે? અહીંયા માઇનસની. તો એની હવાલા અસર આપણે કઈ રીતે આપીશું? જે તે આવકમાંથી બાદ કરો. અને નંબર 2, પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ એટલે કે જે આવક એડવાન્સમાં મળેલી છે એ કદાચ ભવિષ્યમાં પરત પણ આપવી પડે એ પેઢીનું દેવું કહેવાય એટલે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ પર નોંધવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આપણે બીજા હવાલાઓનો અભ્યાસ કરીએ. નંબર 6, મૂડી પર વ્યાજ. મિત્રો મૂડી પર વ્યાજ છે એ ભાગીદારી પેઢીનો ખર્ચ છે. કઈ રીતે? ભાગીદારોએ જે કાંઈ પેઢીમાં મૂડીનું રોકાણ કર્યું છે એના વળતર સ્વરૂપે પેઢીએ ભાગીદારોને મૂડી પર વ્યાજ ચૂકવવું પડે. તો મિત્રો પેઢીએ ભાગીદારને ચૂકવવું પડે તો ભાગીદારી પેઢીનો શું બની જાય છે? ખર્ચ. અને મિત્રો ખર્ચ નુકસાન હંમેશા ઉધાર થાય એટલે આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર એક અસર આપીશું. અને મિત્રો આ મૂડી પર વ્યાજ પેઢીનો જો ખર્ચ હોય તો ભાગીદાર માટે શું બને છે મિત્રો? આવક. એટલે એની બીજી અસર ક્યાં આપાશે? ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ. મિત્રો ખાસ ધ્યાનમાં રાખશો, ખૂબ જ અગત્યની બાબત છે. ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા અને નફા નુકસાન ફાળવણી ખાતું આ બંને ખાતામાં માત્ર ને માત્ર પેઢી અને ભાગીદારો વચ્ચે જે કાંઈ વ્યવહારો થાય છે એની જ અસર આપવામાં આવે છે.
એટલે તમારે આ બંને ખાતા ખાસ ધ્યાનમાં રાખવાના છે બાળકો. આ ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા, એમાં માત્ર પેઢી અને ભાગીદારો વચ્ચે જે કાંઈ વ્યવહારો થાય છે એની જ અસર આપવામાં આવે છે. મિત્રો ધોરણ 11 માં તમે મૂડીનું વ્યાજ છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખતા, પરંતુ ધોરણ 12 માં તમારે ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર નોંધવાનું છે. આ તબક્કે તમારે ખાસ ધ્યાનમાં રાખવું. ત્યાર પછી નંબર 7 ઉપાડ પર વ્યાજ. મિત્રો જો મૂડી પર વ્યાજ છે એ પેઢી માટે ખર્ચ હોય તો ઉપાડ પર વ્યાજ છે એ પેઢી માટે શું બની જાય છે બાળકો? આવક. કારણ કે ભાગીદારો પાસેથી ઉપાડનું વ્યાજ છે એ પેઢીને મળશે. તો મિત્રો પેઢીની આવક હોય તો હંમેશા ફાળવણી ખાતાની જમા બાજુ ઉપર નોંધાશે અને ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ ઉપર નોંધવામાં આવશે. ક્લિયર થાય છે દરેક બાળકોને? મૂડીનું વ્યાજ ફાળવણી ખાતાની ઉધાર બાજુ તો ચાલુ ખાતાની જમા બાજુ, અને ઉપાડનું વ્યાજ ફાળવણી ખાતાની જમા બાજુ તો ચાલુ ખાતાની ઉધાર બાજુ. ત્યાર પછી મિત્રો હવાલા નંબર 8 ભાગીદારોના પગાર, બોનસ, કમિશન કે મહેનતાણા. જો કોઈ ભાગીદાર પેઢીના સંચાલનમાં ભાગ લેતો હોય તો મિત્રો આવા ભાગીદારને ચૂકવવાના પગાર, બોનસ, કમિશન, મહેનતાણું એ ભાગીદારી પેઢી માટે શું બની જાય છે મિત્રો? ખર્ચ. એટલે ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને ભાગીદારના મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ. કારણ કે પેઢીનો ખર્ચ છે પરંતુ ભાગીદાર માટે મિત્રો શું છે? આવક છે. એટલે મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ પર નોંધવામાં આવશે. ત્યાર પછી નેક્સ્ટ મિત્રો હવાલા નંબર 9 ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. મિત્રો ખાસ ધ્યાનમાં રાખશો, ઘણા બધા વિદ્યાર્થીઓ આની અંદર ભૂલ કરતા હોય છે. આ ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ એક્ચ્યુઅલી છે શું? મિત્રો તમને મૂડી પર વ્યાજ પહેલા સમજાવું, પછી તમને આ ખૂબ સારી રીતે સમજાશે. મૂડી પર વ્યાજ મિત્રો મૂડીની જમા બાકી હોય, હંમેશા જમા બાકી હોય, જ્યારે ચાલુ ખાતાની ઉધાર બાકી પણ હોય અને જમા બાકી પણ હોય. જો મિત્રો મૂડીની જમા બાકી હોય તો ભાગીદારને આ જમા બાકી ઉપર વ્યાજ મળે એટલે ભાગીદારની આવક કહેવાય અને પેઢીનો ખર્ચ કહેવાય. તો એની જેમ જ જો ચાલુ ખાતાની જમા બાકી હોય તો આ જમા બાકી ઉપર ભાગીદારને વ્યાજ મળશે એટલે ભાગીદારની આવક કહેવાય, જ્યારે પેઢીનો શું કહેવાય છે બાળકો? ખર્ચ કહેવાય છે. એટલે પેલી અસર ક્યાં આપશો? ફાળવણી ખાતાની ઉધાર બાજુ, કારણ કે ખર્ચ છે પેઢીનો. અને બીજી અસર ક્યાં આપવામાં આવશે? ચાલુ ખાતાની જમા બાજુ. મિત્રો અહીંયા મૂડી ઓબ્લિક ચાલુ લખવાનું નથી, કારણ કે તમારે અહીંયા મૂડી ખાતા તૈયાર કરવાના નથી. મૂડી ખાતા તમે સીધા જ પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ ઉપર તૈયાર કરી દેશો અને માત્ર ચાલુ ખાતા જ તમારે ખોલવાના છે. એટલે એની અસર કેવી આવશે? ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને ચાલુ ખાતાની જમા બાજુ. મિત્રો તમે આને આ રીતે પણ યાદ રાખી શકો છો કે ચાલુ ખાતાની આ જમા બાકીનું વ્યાજ છે તો એની અસર ફાળવણી ખાતામાં ક્યાં આપી દેવાની છે તમારે? સૌપ્રથમ ઉધાર બાજુ ઉપર. અને ચાલુ ખાતાની કઈ બાજુ ઉપર અસર આપવાની છે તમારે? જમા બાજુ ઉપર. ખાસ ધ્યાન રાખશો બાળકો, આમાં તમારે ભૂલ કરવાની નથી. ત્યાર પછી નેક્સ્ટ હવાલા નંબર 10 નો આપણે અભ્યાસ કરીએ. ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. મિત્રો ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ એની અસર ઉપાડ પર વ્યાજની જે રીતે અસર આપો એ રીતે અસર આપવાની છે. નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ અને ચાલુ ખાતાની ઉધાર બાજુ. ફરીથી મિત્રો ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ છે એટલે આ જે ઉધાર બાકીનું વ્યાજ છે એની અસર ફાળવણી ખાતાની કઈ બાજુ અપાશે? જમા બાજુ. અને ચાલુ ખાતાની કઈ બાજુ ઉપર અપાશે? ઉધાર બાજુ ઉપર અપાશે. ત્યાર પછી મિત્રો હવાલા નંબર 11 નો આપણે અભ્યાસ કરીએ. મિલકતોનો ઘસારો. મિલકતોનો ઘસારો. તો મિત્રો જેમ જેમ મિલકતનો ઉપયોગ કરવામાં આવે એમ એના મૂલ્યની અંદર ઘટાડો થાય છે. એટલે ઘસારો છે એને આપણે જે તે મિલકતની કિંમતમાંથી શું કરવો પડે છે? બાદ. તો એની પહેલી અસર મિત્રો કેવી અપાશે? જે તે મિલકતમાંથી બાદ કરો. અને બીજું આ ઘસારો છે એ ધંધાનો પણ ખર્ચ કહેવાય એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઉપર નોંધાશે. મિત્રો આ હવાલો તમે ધોરણ 11 માં પણ ભણી ગયેલા છો. ફરીથી રિપીટ કરું છું, મિલકતોનો ઘસારો
જે તે મિલકતમાંથી બાદ અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ત્યાર પછી નેક્સ્ટ હવાલા નંબર 12, જાહેરાત ઉપલકની માંડવાળ. તો મિત્રો આ જાહેરાત ઉપલક છે એક જાતનો લાંબા ગાળાનો જાહેરાતનો ખર્ચ છે, પેઢીની અવાસ્તવિક મિલકત છે, એની અસર મિલકતોના ઘસારાની જેમ જ તમારે આપવાની છે. તો મિત્રો પહેલી અસર કઈ રીતે આપશો તમે? મિલકત લેણા બાજુ જાહેરાત ઉપલકમાંથી બાદ કરો અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઉપર આપો. ફરીથી મિત્રો, જાહેરાત ઉપલકની માંડવાળ એક જાતની અવાસ્તવિક મિલકત છે, એની અસર તમારે મિલકતોના ઘસારાની જેમ જ આપવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો, મિલકત લેણા બાજુ જાહેરાત ઉપલકમાંથી બાદ કરો અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. નેક્સ્ટ નંબર 13, રોકડ શિલ્લકનું નુકસાન. મિત્રો રોકડ શિલ્લકમાં જો કોઈ ઘટ પડે અથવા રોકડ શિલ્લકનું નુકસાન થાય તો એની અસર કઈ રીતે આપીશું આપણે? રોકડ શિલ્લકમાંથી બાદ કરો અને બીજી અસર આ ધંધાનું પરચુરણ નુકસાન કહેવાય, એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઉપર આપવામાં આવશે. ત્યાર પછી હવાલા નંબર 14, ભાગીદારની લોનનું વ્યાજ. મિત્રો વેરી 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 મોસ્ટ આઈએમપી છે. લગભગ દરેક દાખલાની અંદર આ મુદ્દો તમારે ફેસ કરવાનો રહેશે. તો મિત્રો પહેલી અસર ક્યાં અપાશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, કારણ કે આ પેઢીનો નાણાકીય ખર્ચ કહેવાય. કોઈ પણ લોનનું વ્યાજ નાણાકીય ખર્ચ છે. અને બીજી અસર ક્યાં આપવામાં આવશે મિત્રો? પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ. હવે મિત્રો તમને પ્રશ્ન થશે કે સર આની અસર મૂડી દેવા બાજુ ઉપર કેમ આપી? તો મિત્રો આ વ્યાજ હંમેશા ચૂકવવાનું બાકી હશે. આપણે માત્ર એની ગણતરી કરી છે પણ હજી ચૂકવું નથી એવું ધારીને પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ ઉપર નોંધવાનું છે. ત્યાર પછી નંબર 15, સ્ટેશનરીનો સ્ટોક. મિત્રો કોઈ પણ સ્ટોક કોઈ પણ ખર્ચમાંથી બાદ થાય. ખાસ સાંભળશો, કોઈ પણ સ્ટોક કોઈ પણ ખર્ચમાંથી બાદ થાય. તો પહેલી અસર કઈ રીતે આપશો તમે? સ્ટેશનરી ખર્ચમાંથી બાદ કરો અને કોઈ પણ સ્ટોક છે એ પેઢીની મિલકત કહેવાય, સિવાય કે શરૂઆતનો સ્ટોક, એટલે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ. મિત્રો તમને એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે આપણે 2020 ના વર્ષમાં રૂપિયા 10,000 નો સ્ટેશનરીનો સામાન લાવ્યા. આપણું વર્ષ પૂરું થઈ ગયું, છતાં 2,000 રૂપિયાનો માલ છે આપણી પાસે હજુ પડેલો છે. તો મિત્રો એને શું કહેવાય? સ્ટેશનરીનો સ્ટોક. તો મિત્રો આ વર્ષે કેટલો માલ આપણો વપરાણો? આ વર્ષે આપણો કેટલો માલ વપરાણો? રૂપિયા 8,000 નો. તો આપણે હિસાબોમાં કઈ રીતે દર્શાવીશું? સૌપ્રથમ આપણે લખીશું સ્ટેશનરી ખર્ચ રૂપિયા 10,000 માઈનસ સ્ટેશનરીનો સ્ટોક રૂપિયા 2,000. તો આઉટર કોલમમાં આપણે કેટલા લખવાના છે? રૂપિયા 8,000. તો હિસાબોમાં મિત્રો આપણો કેટલો ખર્ચ દેખાય છે? રૂપિયા 8,000 નો. એટલે આપણે સ્ટેશનરી ખર્ચમાંથી એને શું કરવાનો છે? બાદ, અને પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ. જો મિત્રો બીજી રીતે સમજો તો આ 2,000 રૂપિયાનો માલ હજી આપણી પાસે પડ્યો છે, આપણો ખર્ચ નથી, એટલે આપણે શું કરીશું? એને સ્ટેશનરી ખર્ચમાંથી બાદ અને પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ ઉપર નોંધીશું. ત્યાર પછી નંબર 16, પટે રાખેલી મિલકતનો અમુક ભાગ માંડી વાળો. મિત્રો આ પટે રાખેલી મિલકત એક જાતની કાયમી મિલકત જ કહેવાય છે ધંધાની. એની અસર મિલકતોના ઘસારાની જેમ જ આપવામાં આવે છે. એટલે કે પહેલી અસર કઈ રીતે આપશો? પટે રાખેલી મિલકતમાંથી બાદ કરો અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. મિત્રો પટે રાખેલી મિલકતનો અમુક ભાગ તમે માંડી વાળો છો, એ એક જાતનો પટે રાખેલી મિલકતનો ઘસારો જ ગણાય. એટલે પટે રાખેલી મિલકતમાંથી બાદ થાય અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઉપર લખાય. ત્યાર પછી નંબર 17, અન્ય રીતે ગયેલો માલ. મિત્રો ધંધામાંથી ઘણી વખત વેચાણ સિવાય અન્ય રીતે માલ જતો હોય છે, એટલે કે માલની જાવક થતી હોય છે. જેમ કે માલ ચોરાઈ જાય, આગથી માલ બળી જાય, ત્યાર પછી જાહેરાત તરીકે માલ આપવામાં આવે, નમૂનામાં માલ આપવામાં આવે, ધર્માદા તરીકે માલ આપવામાં આવે. તો મિત્રો આને અન્ય રીતે ગયેલા માલ તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, જ્યારે અન્ય રીતે માલ જાય તો આ માલ ધંધાની જે ખરીદી કરેલી હોય એમાંથી જાય છે અને ધંધાની ખરીદીમાં ઘટાડો થાય છે. એટલે પહેલી અસર અપાશે ખરીદીમાંથી બાદ કરો અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર
બાજુ. મિત્રો તમને પ્રશ્ન થાય કે સર આ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કઈ રીતે અસર આપી? તો મિત્રો તમને એક્ઝામ્પલ આપું, દાખલા તરીકે 5000 રૂપિયાનો માલ ચોરાઈ ગયો. તો મિત્રો આ માલ ક્યાંથી ગયો છે? સ્વાભાવિક છે કે ધંધાની ખરીદીમાંથી જ ગયો હોય, એટલે ખરીદીમાંથી બાદ ગયો. અને મિત્રો આ માલ ચોરાઈ ગયો તો આપણી પેઢીનું શું કહેવાય છે? નુકસાન. અને કોઈ પણ નુકસાન કયું ખાતું ભોગવે છે? નફા નુકસાન ખાતું. એટલે આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઉપર અસર આપીશું. પછી જો મિત્રો એવું કીધું હોય કે રૂપિયા 2000 નો માલ આગમાં નાશ પામ્યો, તો મિત્રો આ માલ ક્યાંથી ગયો હોય? આપણી ખરીદીમાંથી જ ગયેલો હોય. અને આગથી નાશ પામ્યો એ ધંધાનું શું કહેવાય છે બાળકો? નુકસાન. અને કોઈ પણ નુકસાન છે એ કયું ખાતું ભોગવે છે? નફા નુકસાન ખાતું. એટલે આપણે એની અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપીએ છીએ. મિત્રો આજના લેક્ચરમાં આપણે આ 17 હવાલાનો અભ્યાસ કર્યો. હવે પછીના બીજા લેક્ચરમાં આપણે હવાલા નંબર 18 થી આપણે અભ્યાસ કરીશું. મિત્રો આજના લેક્ચરને આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. ફરીથી મળીશું. ત્યાં સુધી દરેક બાળકોને જય શ્રી કૃષ્ણ.